હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 73,651 પર 819 પોઈન્ટ્સના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 22,326 પર 230 પોઈન્ટ્સના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 47,124 પર 260 પોઈન્ટ્સના વધારા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 32,043 પર 420 પોઈન્ટ્સના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 20,255 પર 260 પોઈન્ટ્સના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર અને લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 900 પર 7.9%ના વધારા સાથે. જ્યારે ટોપ લૂઝરમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 34,898 પર 2.4%ના ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે અપર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. જ્યારે વીકલી ચાર્ટ પર સેમ રીતે અપર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. બટ મોમેન્ટમ ઇન્ડિકેટર પર્ટિક્યુલર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર 57ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને એક સાઇડવેઝ મોમેન્ટમનું ઇન્ડિકેટ કરે છે. નિફ્ટી અત્યારે 22,326 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 22,500ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 22,800 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 22,000ના નીચે ક્લોઝ આપે છે તો નિફ્ટીમાં 21,600 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવના ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 12.40% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇઝમાં પણ 1.4%નો વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 4 એપ્રિલ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 22,500ની સ્ટ્રાઇક પર 87,457 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 22,200ની સ્ટ્રાઇક પર 64,911 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ મૂવાઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ મૂવાઈ ચેન્જ કોલ સાઇડમાં 22,500ની સ્ટ્રાઇક પર 38,173 લોટની સાથે થયું છે અને મેક્સિમમ મૂવાઈ ચેન્જ પુટ સાઇડમાં 22,300ની સ્ટ્રાઇક પર 41,307 લોટની સાથે સબસ્ટ્રેક્શન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 21,650થી લઈને 21,700ના લેવલે રહેશે, જ્યારે રેઝિસ્ટન્સ 22,500થી લઈને 22,550ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. જ્યારે વીકલી ચાર્ટ પર અપર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર 55ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને એક સાઇડવેઝ મોમેન્ટમનું ઇન્ડિકેટ કરે છે. બેંક નિફ્ટી માટે 47,500થી લઈને 47,600ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 46,500નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. અત્યારે બેંક નિફ્ટીમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 10.16% ડિક્રીઝ થયું છે અને પ્રાઇઝમાં પણ 0.56%નો વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 3 એપ્રિલ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 48,000ની સ્ટ્રાઇક પર 1,21,529 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 47,000ની સ્ટ્રાઇક પર 1,20,343 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 48,000ની સ્ટ્રાઇક પર 29,507 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 47,000ની સ્ટ્રાઇક પર 64,802 લોટનું સબસ્ટ્રેક્શન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 45,000થી લઈને 45,800ના લેવલે રહેશે, જ્યારે રેઝિસ્ટન્સ 47,800થી લઈને 48,000ના લેવલે રહેશે.